જો મિત્રો, ખેડૂતો માટે આ પણ એક ખૂબ અગત્યનો વિષય છે. ઘણી વખત આપણે કરેલા અખતરા પણ ખૂબ સારું એવું પરિણામ આપી જતા હોય છે. એટલે આપણે આજે કે આ બે જે બીટી કપાસ જે છે એની બે ચાસની વચ્ચે આ એક અખતરાના ભાગરૂપે એક આપણે સ્વીટ કોર્ન વાવેલા છે. આ જુઓ, આમ તો સ્વીટ કોર્ન વાવવાનું કોઈ આપણા આયોજનમાં હતું નહીં, પણ આપણા બે ચાસની વચ્ચે એક દાડમનો જે કંઈ ચાસ બાકી રાખેલો અને દાડમ આપણે લગભગ 1.5 મહિના પછી આવે એવું હતું. એટલે 1.5 મહિના સુધી છતાં પાણીએ જમીન ખાલી પડી રહે મિત્રો, એ મારે જેવા ઉજિયા ખેડૂતને પોહાય નહીં. ખૂબ ટૂંકા સમયમાં જે કંઈ પાક થઈ જાય એવું વિચારી અને આપણે એક આ મકાઈનું વાવેતર કર્યું હતું. મિત્રો, આ સ્વીટ કોર્ન છે. જુઓ, જે આ મીઠી મકાઈ જે લારીઓની અંદર જે કંઈ ડોડવા મળતા હોય છે, આ એ ગુલાબી કલરની અને સુગંધિત અને મીઠી મકાઈ છે. જે આપણે સિનેમામાં જઈએ અને જે કંઈ આપણે 50 રૂપિયાના કે 100 રૂપિયાના જે કંઈ 50 ગ્રામ જે કંઈ આપણે પેલા પોપકોર્ન જે આપણે લેતા હોઈએ છીએ એ આમાંથી બનતા હોય છે. એટલે જો અત્યારે 50 દિવસની થઈ ગઈ છે મિત્રો, અને આ 70-80 દિવસે ટૂંકા સમયમાં પાકી જતો પાક છે. જો એમાં હવે અહીંયા દોડવાની શરૂઆત થઈ ગઈ છે. આની અંદર 3-4 દોડવા બેસતા હોય છે, અને એ જે કંઈ છે એ મકાઈની તંદુરસ્તી અને એના વિકાસ ઉપર આધાર રાખતું હોય છે. આમ પણ મકાઈ વાવવાના ઘણા બધા ફાયદાઓ છે મિત્રો. હજુ આ જે કંઈ મકાઈ છે, એ મકાઈના જે કંઈ મૂળ છે ને મિત્રો, એ મૂળની અંદર કુદરતી રીતે એક માઇકોરાજા નામની ફૂગ ડેવલપ થતી હોય છે, અને આપણી ખેડૂતોની એક મિત્ર ફૂગ છે. એ ખૂબ જમીનને પણ સુધારતી હોય છે અને બાજુના પાકને પણ ખૂબ સારો એવો લાભ થતો હોય છે મિત્રો. અને આમ જોવા જઈએ તો એની અંદર જે કંઈ ઉત્પન્ન થતી જે કંઈ જીવાતો છે એ પણ આપણા ખેડૂતો માટે એક મિત્ર જીવાતો છે મિત્રો. આની અંદર ડાળિયા પ્રકારના જે કંઈ જીવડાઓ જે કંઈ ઉત્પન્ન થતા હોય છે એ બાજુના પાકને ખૂબ સારા એવા લાભકારી હોય છે મિત્રો. જુઓ, આ મકાઈ અત્યારે લગભગ 50-55 દિવસની થઈ છે, અને હવે એમાં દોડવા બેસવાની શરૂઆત થઈ છે. એટલે જે લીલા દોડવાના જે કંઈ ભાવ આવે તે ઠીક છે, બજારની અંદર માંગ અને પુરવઠા મુજબ જે કંઈ ભાવ મળતા હોય એ મળવાના છે આપણને. અને એ સિવાય પણ મકાઈના ઘણા બધા ફાયદાઓ છે, અને એની જે કંઈ મૂળની અંદર ડેવલપ થતી જે કંઈ માઇકોરાજા ફૂગ છે એ વિશે, એની અંદર ઉત્પન્ન થતા જે કંઈ આપણી જે કંઈ મિત્ર જીવાતો છે એ વિશે આપણે આગળ એક વિડીયો બનાવશું મિત્રો. પણ જો અત્યારે મકાઈ ખૂબ સારી એવી થઈ ગઈ છે, ખૂબ સારી.